ત્યારબાદ શ્રી ભાર્ગવ મહારાજ, ત્યારબાદ શ્રી કેવુદાસ બાબુ દ્વારા સર્વને ખાસ વિનંતી, આપ અહીંયા ડિનરની સગવડ છે, આપ સર્વને ખાસ વિનંતી ડિનર લઈને જજો. આપણે જેમ જેમ નામ દઈએ તેમ તેમ જજો, બધા એક સાથે જશો નહીં. અત્યારે પોલીસ અધિકારીઓ જે એમના છે એમના સન્માન વિધિ કરશે. પહેલા વિરમગામ, ત્યારબાદ ધોળકા ડિવિઝન અને ત્યારબાદ સાણંદ ડિવિઝન. મનુજી ઠાકોર, જિલ્લા પંચાયતના સભ્ય, તેઓ પણ ઉપસ્થિત છે. તેઓ પણ સાહેબનું સન્માન કરવા માંગે છે. તેઓ સ્મૃતિચિહ્ન આપી સાહેબનું સન્માન કરશે. શ્રી વિજયભાઈ સમગ્ર ટીમ સાહેબના સન્માન માટે મંચ પર આવે છે.
थोड़ा पाछे भाई એક સક્ષમ અધિકારી, એવા અધિકારી જે પ્રજાને માટે ખૂબ સરસ કાર્યો કર્યા હોય તો જ આટલી લાંબી લાઈન હોય. સેવાનિવૃત્ત કરતા હો કાં તમારા ભાઈબંધને વિદાય આપતા હો અથવા તો કોઈ પણ રીતે તમે કોઈથી અળગા થતા હો ત્યારે એ વિદાય ભલે ગમે તેટલી એને લાભદાયક હોય કે સુખમય હોય, પરંતુ વિદાય જે છે એમાં હર્ષના આંસુ પણ આવી જતા હોય છે. એમ આજનો દિવસ પણ અમારા માટે એવો જ છે કે 31 વર્ષની સફળતાપૂર્વકની ઉજ્જવળ કારકિર્દી પૂર્ણ કરી અને અમારા ડીવાયએસપી શ્રી DS ચૌહાણ સાહેબના આજે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે અમારા વિભાગને તો એક મોટી ખોટ છે જ, પરંતુ સમગ્ર પોલીસ વિભાગને પણ એક એવા મોટા અનુભવી અને જે સશક્ત અને સનિષ્ઠ કર્મઠ એવા ડીવાયએસપી સાહેબની પણ પોલીસ અધિકારીની પણ ખોટ પડશે. DS ચૌહાણ સાહેબ જે રીતે વાત કરી એમ કે 31 વર્ષની એમની ગ્લોરિયસ જે સાહસિકતા ભરી અને સનિષ્ઠ અને સૂઝબૂઝવાળી સાહસિકતા એ પણ સૂઝબૂઝવાળી જે એમની ફરજનો કાળ રહ્યો છે એ ખૂબ જ ઉદાહરણરૂપ છે. એમની પાસેથી ખૂબ શીખવાનું છે. એક પોલીસ અધિકારી પોતાના જીવન પર્યંત કાર્યકાળ દરમિયાન જ્યાં જ્યાં નોકરી કરવા માગતો હોય એવી તમામ ઉચ્ચ જગ્યાઓ પર સાહેબે નોકરી કરી છે. હું વાત કરું તો સાહેબે PSI તરીકે જે અતિ મહત્વના ગણી શકાય તેવા સંવેદનશીલ પોલીસ સ્ટેશનો જેમ કે અસલાલી છે, સરખેજ છે, અડાલજ છે, લીમડી છે, કે જ્યાં એમને મૂકવા માટે પોલીસ અધિકારી એક વિશ્વાસથી એમને ત્યાં પોસ્ટિંગ આપ્યું હોય અને એમણે એ વસ્તુ ત્યાં કરી બતાવ્યું હોય કે ત્યાં લો એન્ડ ઓર્ડર અને કાયદો વ્યવસ્થાની જાળવણી અમે ખૂબ જ વ્યવસ્થિત રીતે નિભાવી હોય. આ સિવાય એક પોલીસ અધિકારી ગૌરવ લઈ શકે એવી જે બ્રાન્ચો છે જેમ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, સ્ટેટ વિજિલન્સ સેલ અને RR સેલ, કે જ્યાં જવા માટે ત્યાં પોતાની કામગીરી બતાવવા માટે લોકોએ સ્કિલ બતાવવી પડતી હોય છે અને સ્કિલના આધાર ઉપર અધિકારીઓને પોસ્ટિંગ આપતા હોય છે. તો આવા સર્વગુણ સંપન્ન, ખૂબ જ સાહસિક, ખૂબ જ સનિષ્ઠ, કાર્યદક્ષ, શિસ્તને વરેલા એવા અમારા DS ચૌહાણ સાહેબ જે છે આજે અમારી વચ્ચેથી સેવાનિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે દુઃખ તો ખૂબ છે, પરંતુ આજે એ એમની એક નવી ઇનિંગ એટલે કે સેકન્ડ ઇનિંગ શરૂ કરી રહ્યા છે. દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ પડાવ આવતા હોય છે અને એ પડાવની અંદર બધાએ પોતાનું પાત્ર ભજવવાનું થતું હોય છે. એવી રીતે આજે ચૌહાણ સાહેબ પણ આપણી વચ્ચેથી વિદાય લઈ અને પોતાના પરિવાર માટે એમણે ભવિષ્યના કરેલા આયોજન માટે એવો પણ આગળ વધશે. જ્યારે DS ચૌહાણ સાહેબ સાથે ચૌહાણ સરનેમ લાગે છે તો એની પાછળ પણ એક હું વાત કહેવા માંગીશ કે આપણે ઘણી વખત ઘણા TV સિરિયલની અંદર સાંભળેલું છે કે 4 બાંસ 40 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તાવ ઉપર સુલતાન હૈ મત ચૂકે ચૌહાણ. તો ક્યારે નિશાન ચૂકતા નથી એવા ચૌહાણ સાહેબ કે જે હંમેશા પરિણામલક્ષી કામગીરી આપવામાં માહેર છે. અને આપણે જણાવી દઉં કે એ મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણ એ જે ચૌહાણ વંશથી બિલોંગ કરતા હતા એ જ ચૌહાણ વંશથી આપણા DS ચૌહાણ સાહેબ પણ બિલોંગ કરે છે. એટલે કે એ મૂળ જામનગરમાં એમનો જન્મ છે, પરંતુ એ રાજસ્થાનના ચૌહાણ વંશની અંદર જ એમનો જન્મ થયો છે. એટલે સ્વાભાવિક છે કે એમના લોહીની અંદર એ ખુમારી, એ સાહસિકતા અને આમ જુઓ તો સ્વભાવમાં સહજતા, એમની પાસેથી ખૂબ શીખવાનું છે. રિટાયરમેન્ટ થયા પછી સર અમે આપણે છોડીશું નહીં. જ્યારે પણ અમને હવે જરૂર પડશે માર્ગદર્શનની ત્યારે જરૂરથી અમે તમને અમારા પ્રશ્નોથી જગાડતા રહીશું. અને સામે અમે પણ સર આપને એટલી ખાતરી આપીએ છીએ કે નિવૃત્તિ બાદ ક્યારેય પણ અમારે જેવી અમારે લાયક કોઈ પણ આપના અંગત કામ માટે અમને જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો, જેથી અમને પણ મોકો મળે કે આપ જેવા અધિકારી શ્રીની અમે સેવા કરી શકીએ. સાહેબને એટલી જ વિનંતી કે નિવૃત્તિ બાદ સર, નિવૃત્તિ શબ્દ એવો છે કે એ ખરેખર કોઈ નિવૃત્તિ હોતી નથી, પણ એક પ્રવૃત્તિ પૂરી થયા બાદ બીજી પ્રવૃત્તિ જે ચાલુ થવાનો હોય એની વચ્ચેનો એક વિરામનો ભાગ છે. તો સર આપ જે કોઈ પણ પ્રવૃત્તિ કરશો, આપના ડોટરે કહ્યું એ પ્રમાણે આપ
જો ભી કુછ કરેંગે તગડા કરેંગે. તો અમે એ જે તગડું કરવાના છો અમે એની રાહ જોઈશું સાહેબ કે આપ શું તગડું કરવાના છો. અને ભગવાન કુદરત પરમાત્મા પાસે અમે પ્રાર્થના કરીએ કે સર આપનું હવે પછીનું જીવન જે છે એ ખૂબ જ નિરામય રહે, નિરોગી રહે અને દીર્ઘાયુષ્યવાળું રહે, જેથી કરીને આપના જે ભવિષ્યના આયોજન છે આપ પાર પાડી શકો. આપની ખોટ જે અમને હવે અમારા સર્વિસ કાળ દરમિયાન છે કોઈ ભરી શકવાનું નથી, પરંતુ તેમ છતાં સર અમે ભારે આપને આજે અહીંથી વિદાય આપીશું અને આપ ખૂબ ખુશ રહો એવી પ્રભુ પરમાત્મા પાસે અમે પ્રાર્થના કરીશું. જય હિન્દ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર